આગળ નજર કરશું તો વીએસટી ઇન્ડસ્ટ્રીઝના પરિણામ જાહેર થયા છે અને ત્યારબાદ શાર્પ ડિક્લાઇન તરફ કારોબાર થતો જોવા મળ્યો છે, જેનું મેઇન કારણ છે કે કંપનીની સિગરેટના વોલ્યુમ્સમાં એક દબાણ આવ્યું છે. શું છે વિગત જાણીએ શ્રદ્ધા પાસેથી. ગુડ મોર્નિંગ શ્રદ્ધા. શ્રદ્ધા, જણાવશો કે આજે આ કાઉન્ટર પર આટલી બધો ઘટાડો કેમ આવ્યો છે, શું છે અને પરિણામ કેવા આવ્યા છે? જી ગુડ મોર્નિંગ. તો વીએસટી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, પહેલાં ક્યુઆના નંબર્સ પર નજર કરીએ તો પ્રોફિટમાં 24.5% આપણને ઘટાડો આવતો જોવા મળ્યો છે. 56 કરોડની સામે 42 કરોડ પર રહેતા જોવા મળે છે યર ઓન યર બેસિસ પર. આવકની વાત કરીએ તો અહીંયા પણ 14% ઘટાડો જોવા મળ્યો છે. 298 કરોડની સામે 257 કરોડ યર ઓન યર બેસિસ પર. એબિટા અહીંયા 35%થી વધુની ડાઉનસાઇડ જોવા મળી છે. 77 કરોડની સામે 50 કરોડ પર રહેતા જોવા મળે છે યર ઓન યર બેસિસ પર. અને માર્જિન્સ પણ 25.8%ની સામે 19.3% પર રહેતા જોવા મળ્યા છે યર ઓન યર બેસિસ પર. હવે બધા જ ફ્રન્ટ પર જે રીતે આપણે જોઈ રહ્યા છીએ ખૂબ જ નબળા નંબર્સ આવતા જોવા મળ્યા છે. એનું મુખ્ય કારણ છે કે ટોબેકો બિઝનેસમાં એક વીકનેસ જોવા મળી છે અને સાથે જ સિગારેટ્સ પર ઊંચા ટેક્સીસ આવતા જોવા મળ્યા છે. એની સીધી અસર કંપનીના પરફોર્મન્સ પર આવતી જોવા મળી છે, કારણ કે સિગારેટ્સમાં જે રીતે આપણે જોયું હતું 1 ફેબ્રુઆરી 2026ના દિવસે ભારત સરકારે જે કોમ્પન્સેશન ડ્યુટીને નીલ કરી દીધી હતી, પણ એની સામે જીએસટી અને એક્સાઇઝ ડ્યુટીને વધારી દીધી હતી. એના લીધે ટેક્સીસ જે છે ઓવરઓલ સિગારેટ્સ પર એ ખૂબ જ એમાં વધારો થતો જોવા મળ્યો હતો. એની સીધી અસર કંપનીના પરફોર્મન્સ પર પણ આપણને આવતી જોવા મળી છે. થેન્ક યુ શ્રદ્ધા, અમારી સાથે